હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો ને અમે પણ મજામાં જ છીએ. જો અમે ખડ કાઢીએ છે, જો તો ખડ પણ બહુ થઈ ગયું છે. એમ કે અત્યાર સુધી તો ખારકોમાંથી નવારા નહોતા થતા ને હજી તો ખારકનું કામ ચાલુ જ છે, પણ આજે મજૂર નથી આવ્યા ને ખારક પણ નથી ઉતારવાનું એટલે નીંદવા મંડી ગયા છે. ને આ છે અમારે ઘીસોડી ને ભીંડા, તો એમાં ઘાસ કાઢી લઈએ હવે, કેમ કે વરસાદ ચાલુ હતો ને 2-3 દી જેવો હતો, વળી કામે નહોતું થયું નીંદવાનું ને એવું બધું, તો એમાં ને એમાં ખડ બહુ મોટું થઈ એવું જુઓ. ઓલું બીડની પેટ જંગલની પેટ થઈ ગયું છે બધું. ને આ તો છાનિયું ખાતર નાખે ને એટલે ખડ તો થઈ જ આવે. હા, બહુ જ. ને વળી પાછું વરસાદ થતો હોય ને તો આમાં પાણી ભરાઈ જાય ને એટલે પછી અંદર જવાય નહીં, ગારો બહુ થાય એટલે. કિરણ ગયા છે હવે દીપકને લેવા સ્કૂલે. 11:30 વાગી ગયા છે, તો હવે તો લગભગ વળી આવશે એવું લાગે છે, પણ ખબર નથી. ને મારે તો જોવા ખેતી કામ જ કરવાનું હોય છે, તો ખેતી કામ કોણ કોણ કરે છે કમેન્ટમાં જણાવજો. હા, એમ તો હું પહેલાં કડિયા કામ પણ કરતા હતા ને કડિયા કામ પણ બહુ કર્યું. હા, અમે તો હવે તો કડિયા કામ નથી કરતા, કેમ કે કડિયા કામ તો એમ કે પહેલાં ઘરે રહેતા ને તો વળી કોઈક બોલાવે મંજૂરીએ તો જતા હતા કડિયા કામે. હવે તો નથી જતા, હવે તો વાડીનું જ કરીએ છીએ. ને ફ્રેન્ડ્સ, આ છે અમારે ડ્રેગન, ને ડ્રેગનમાં બકાલું વાવેલું છે ખાવા પૂરતું, હાલે એમ આપણે વાડીમાં હોય તો. ને આ છે અમારે ડ્રેગનના ફૂલ, તો જો એ પણ કરમાઈ ગયા છે. કેમ મોરજાઈ ગયું ભાઈ? હે, છાનું માનું હવે ઊભું થાને. તો એ ફૂલ પણ બધા મોજરાઈ ગયા છે હવે જો. ને સવારમાં તો એવા મસ્ત દેખાય ને કે ફૂલ આખા ડ્રેગનમાં બધે ફૂલ હોય ને એટલે બહુ સરસ એમ જોવામાં મજા આવે એવું. બધા મોટા મોટા ફૂલડા હોય ને એટલે. તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમે તો વિડીયોને લાઈક, ને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને શેર પણ કરજો. અમને સપોર્ટ કરજો હા બધા. તો અમારા જયેશ પણ જાગી ગયો છે, તો જો જયેશ જોવે છે. જયું તો હવે હું ખાવાનું બનાવીશ, કેમ કે હવે તો ભૂખ પણ લાગી છે બહુ, તો ઝપાટે ખાવાનું બનાવવું પડશે. ને મગ બફા કરીને મૂકીને ગઈ હતી, તો લગભગ હવે તો મગ બફાઈ ગયા હશે. ચડી ગયા હોય તો સારું, કેમ કે ચડી તો ગયા એવું લાગે છે. તો ફ્રેન્ડ્સ, હવે ઝપાટે ખાવાનું બનાવી લઉં. તો હવે આ બ્લોગ અહીંયા જ બંધ કરીશું. મળશું બીજા બ્લોગમાં. જય માતાજી, બાય.